कर्म प्रधान विश्व करी राखा कर्म प्रधान कर्म प्रधान विश्व करी राखा जस करनी करतस फल साखा रघुकुल रीत सदा चली आई रघुकुल रीत रघुकुल रीत सदा चली आई प्राण जाए पर बचन न जाए। करेला कर्मो जेणे कोई कर्या होय એને એનો બદલો આપવો પડે છે। એનો એક આ જબરજસ્ત ઇતિહાસ છે। મનુષ્યને તો ભોગવવું જ પડે, પરંતુ ભગવાને પણ ભોગવ્યું છે એ વિશે આ ભજન છે, જે સાંભળો। કરેલા કર્મના બદલા દેવા રે પડે છે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે દેવા રે પડે અંતે સૌને નડે છે આ કરેલા કર્મના બદલા દેવા રે પડે જીવડો લીધેલો એણે શ્રવણ કુમારનો ત્યારે અંધો ને અંધી એની સુરતે ચડે છે જીવડો લીધેલો અંધો ને અંધી એની સુરતે ચડે છે વેણું દીધું અહીં દશરથ જાણે વેણું દીધું તો દશરથ જાણે પુત્રના વિયોગે એનું ખોળ્યું પડે છે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે દેવાને પડે અંતે સૌને નડે છે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે કરેલા કર્મના બદલા દેવા અવધપુરીના
ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે. અવધપુરીના રાજા રામે વાલીને માર્યો ત્યારે ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે. જોર છે જગતનું એને કોઈ કાંઈ ન હાલું એનું જોર છે એ જગતનું. કોઈ કાંઈ ન ચાલું એનું પ્રાચીના મેદાને એના ઋણ લાભ રે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. દેવારે પડે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવા વામન રૂપ ધરીને જ્યારે બલિ રાજાને છેતર્યો ત્યારે વગર વિચાર્યા વાલો પગલા ભરે છે. વામન રૂપ ધરીને જ્યારે બલિ રાજાને છેતર્યો ત્યારે વગર વિચાર્યા વાલો પગલા ભરે છે. ભૂમિને બદલે એ ભૂધર પધાર્યા આ ભૂમિને બદલે પ્રભુ પોતે પધાર્યા. કોળીઓ બનીને એના પેરા ભરે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. દેવા પડે છેવટે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. લાજ રે લૂંટાતી જ્યારે ભીમની ગદાને વાળી ત્યારે
જાંઘ જો ખુમાણી એનો પુરાવો જડે છે. લાજ રે લૂંટાતી જાવે ભીમની ગદા નિભાળી ત્યારે જાંઘ જો ખુમાણી એનો પુરાવો જડે. કૌરવોને કાપ્યા પછી એ પાંડવો પીડાણા. કૌરવોને એ કાપ્યા પછી પાંડવો પીડાણા. એ માળે જવા છતાં એના હાડ ક્યાં ગળે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. દેવા પડે દેવા રે પડે છેવટે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મના બદલા દેવા. અમૃત કેરી વહે ચણ કીધી ત્યારે સૂર્યને ચંદ્ર એની ચાળી કરે છે. અમૃત કે વહે ચણ કીધી ત્યારે સમુદ્ર મંથન જ્યારે પરમાત્માએ કર્યું ત્યારે એમાંથી શાસ્ત્રો એમ કહે છે કે 14 રત્નો નીકળ્યા. સારા સારા બધાય દેવતાઓ લઈ ગયા. એમાં એક અમૃત પણ નીકળ્યું. દાનવો કે અમારો એમાં ભાગ છે. પરમાત્માએ વિચાર કર્યો કે અમૃત અગર દાનવોને પાઈ દેશું તો દેવતાઓને સુખથી રહેવા નહીં દે. હવે શું કરવું? પછી પરમાત્માએ મોહિની સ્વરૂપ ધારણ કરી એક લાઈનમાં દેવતાઓ, બીજી લાઈનમાં દાનવો એને બેસાડ્યા, પાત્રો હાથમાં આપ્યા અને ભગવાન નાચતા નાચતા અમૃત અને બીજામાં જેને કહેવાય મદિરા, દાનવોને મદિરા દેતા ગયા, દેવતાઓને અમૃત આપતા ગયા. એ રાહુ જોઈ ગયો. રાહુએ વિચાર કર્યો કે આ ધારમાં ફેર છે. એક સફેદ ધાર છે ને એક રતાસ ઉપર છે. એટલે રાહુ ઉઠીને સીધો બેસી ગયો સૂર્યચંદ્રની વચ્ચે. સૂર્યચંદ્ર ગભરાઈ ગયા કે આ શું, વચ્ચે કોણ આવી ગયો? ભગવાનને ઈશારો કર્યો કે આપણામાં એલો નથી. ભગવાને અમૃત તો નાખી દીધું વાસણમાં. બોલો જ્યાં પીવા ગયો ગળા સુધી પીવું ત્યાં સુદર્શન ચક્ર છોડી એનું માથું ઉડાવી દીધું પરમાત્માએ. હજી એનું માથું અમર છે અને હજી સૂર્યચંદ્રને નડે છે. એનો પુરાવો થયા. અમૃત કેરી જ્યારે વહે ચણ કીધી ત્યારે સૂર્યને આ ચંદ્ર એની ચાળી કરે છે. આપ કરેલા એ હજી યાદ આવે ને
હજી આડાવે છે ને રાહુને જોઈને મોઢા કાળા પડે છે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે હરિચંદ્ર રાજાએ જુઓ સત્કારણે સંકટ સહ્યા રાણી અને વળી પુત્ર વેચ્યા આંખેથી આંસુ ના વહ્યા પતિ કાજે પરિતાપ સહેતી એ હરખીને ઉલ્લાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં